નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના ટૉપિક પ્રમાણે અને આપણે ટાર બિટુમિન્સ વિશે જાણીશું. ટાર એની અંદર કોલ ટાર એક એનો પ્રકાર છે. કોલસાના ટાર બંધ લોખંડના વાસણોમાં કોલસાને ગરમ કરી તેને તૈયાર કરવામાં આવે છે. બહાર નીકળતા વાયુઓને ટ્યુબમાંથી પસાર થવા દેવામાં આવે છે, જે પાણીના પરિભ્રમણ દ્વારા ઠંડક ધરાવતા નથી અને કોલ ટાર આ ટ્યુબમાં જમા થાય છે. તે રીતે કોલ ટાર મેળવવામાં આવે છે. કોલસાના ટારનો ઉપયોગ મેકડેમ રોડ બનાવવા, લાકડાને સાચવવા માટે થાય છે. સેકન્ડ ટાર એક ખનિજ ટાર છે. બિટુમિનસ સોલ્ટને ડિસ્ટિલ કરીને ખનિજ ટાર મેળવવામાં આવે છે. ત્રીજો ગણીએ તો વુડ ટાર છે. આ ટાર પાઇન અને તેના જેવા અન્ય રેઝનલ વૃક્ષોને નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. તે મજબૂત અનામત મિલકત ધરાવે છે. હવે સેકન્ડ ટૉપિક આપણો ગણીએ તો ટાર પછીનું બિટુમેન છે. બિટુમિન એ બંધનકર્તા સામગ્રી છે જે ડામરમાં હાજર તેને ખનિજ ટાર કહેવામાં આવે છે. એટલે કે તે ડામરની અંદર મળતો ખનિજ ટાર તરીકે ઓળખાય છે. તે ક્રૂડ પેટ્રોલિયમના આંશિક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. આ રાસાયણિક રીતે હાઇડ્રોકાર્બન છે. તે પાણીમાં અદ્રાવ્ય છે. તે કાર્બન ડિસ્ફ્લાઇડમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે. બિટુમિનની કલરની વાત કરીએ કે એની આઇડેન્ટિટી ઓફ કલર્સ, તો તે કાળો અને ભૂરા રંગનો હોય છે. એટલે કે બિટુમિનના બે કલરમાં વેચાયેલો છે, એક કાળો અને ભૂરો, અને તે ઘન અથવા અર્ધઘન સ્થિતિમાં મળવાપાત્ર થતો હોય છે. બિટુમિનના સ્વરૂપો અલગ અલગ છે. એ બિટુમિન અલગ અલગ એની અંદર એક નંબરના બિટુમિન તરીકે ઓળખીએ તો બિટુમિન એમ્પ્સ. તે બિટુમિન એક ધરાવતું પ્રવાહી ઉત્પાદન છે. મોટા પ્રમાણમાં જલીય માધ્યમ છે. બ્લોન બિટુમિન તે એક ખાસ પ્રકારનું બિટુમેન છે જે ઊંચા તાપમાને દબાણ હેઠળ હવા પસાર કરીને મેળવવામાં આવે છે. આ બિટુમિનનો ઉપયોગ ભીની થતી છત ઉપર થાય છે. ભીની થતી છત એટલે કે વરસાદી માહોલ હોય ત્યારે ઘરની અંદર કે ઘરના ઉપરના છતના ભાગે તેનો ઉપયોગ થતો હોય છે. પાઇપ ડામર અને જોઈન્ટ ફિલર તેમજ હીટ ઇન્સ્યુલેટિંગ સામગ્રીના ઉત્પાદનમાં પ્રૂફિંગ ફિલ્ડ તરીકે પણ થાય છે. પાઇપ ડામર એટલે કે પાઇપના કોઈ પ્લાસ્ટિક પાઇપ હોય અને તેનું જોઈન્ટ આપણે લીક થતો હોય તો એની અંદર બી આ ડામરનો ઉપયોગ ઘરગથ્થુ રીતે કરતા હોઈએ છીએ. ત્રીજું જોઈએ તો કટબેક બિટુમિન. તે એસ્ફાલ્ટિક ફલ્સિંગ દ્વારા મેળવવામાં આવે છે. કોલ ટાર અથવા પેટ્રોલિયમના સમાન સેચ્યુરેબલ લિક્વિડ ડિસ્ટેબલ દબાણમાં બિટુમિન હોય છે. ચોથો જોઈએ તો પ્લાસ્ટિક બિટુમિન. આ બિટુમિન પાતળા અને યોગ્ય રીતે નિષ્ક્રિય ફિલરનો સમાવેશ થાય છે, તેથી તે વપરાય છે. એટલે કે પ્લાસ્ટિક સ્વરૂપે લિક્વિડ રૂપે હોવાથી તેનો ઉપયોગ કરી શકાય છે. આનો ઉપયોગ લીકેજ રોકવા માટે ચણતરના માળખામાં તિરાડો ભરવા માટે થતો હોય છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન કરેલું હોય કે બાંધકામ કરેલું હોય તેના ચણતરના માળખાની અંદર અમુક સમય બાદ હીટના કારણથી અને અન્ય ટેકનિકલ કારણથી ચણતરમાં નાની તિરાડો પડતી હોય છે, અને આ તિરાડોના લીધે ભેજ ચણતરની અંદર આવતો હોય છે.
આ ભેજ અને લીકેજ સુધારવા માટે જેમ આપણે આગળ જોયું તે પ્રમાણે આ પ્લાસ્ટિક બિટુમિનનો ઉપયોગ ચણતરના માળખામાં લિક્વિડ સ્વરૂપે તિરાડો ભરવા માટે થાય છે. 5 નંબર, સ્ટ્રેટ રન બિટુમિન. જ્યારે બિટુમિનને વધુ સારવાર વિના ચોક્કસ સંદિગ્ધતા સુધી નિસ્સંદિત કરવામાં આવે છે તેને સ્ટ્રેટ રન બિટુમિન તરીકે ઓળખવામાં આવે છે. ડામર. ડામર એ નિષ્ક્રિય ખનિજ પદાર્થનું યાંત્રિક મિશ્રણ છે, જેમ કે લ્યુમિના, ચૂનો, સિલિકા વગેરે. ડામરનું વર્ગીકરણ કરીએ તો ડામરને 2 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. 1 કુદરતી ડામર અને 2 શેષ ડામર. કુદરતી ડામર એ કુદરતી મળતો ડામર છે. કુદરતી ડામરની આગળ 2 જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. એક લેક ડામર અને બીજો છે રોક ડામર. આ લેક ડામર છે તે કુદરતી રીતે મળતો ડામર છે, તેથી તેને લેક ડામર કહેવામાં આવે છે. ત્રિનિદાદ અને બર્મુડેઝ એક દક્ષિણ અમેરિકાના એરિયા પ્રમાણે ત્યાંના આવેલા તળાવોમાંથી આ ડામર મેળવવામાં આવે છે. આ ડામર પ્રાપ્ત કરવા માટે તળાવના તળિયેથી એનું સંશોધન કરી અને મેળવવામાં આવે છે. તેમાં 40થી 70% શુદ્ધ બિટુમિન અને 30% પાણીનું પ્રમાણ હોય છે. બાકીની અશુદ્ધિઓ દૂર કરી તેને શુદ્ધ કરવામાં આવે છે અને આ લેક ડામરની પ્રાપ્તિ થાય છે. આ શુદ્ધ તળાવમાં ડામરનો ઉપયોગ રોડ બાંધકામ માટે થાય છે. સેકન્ડ જોઈએ તો રોક ડામર. રોક ડામર એટલે સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ ખાતેના ખડકોમાંથી રોક ડામર મેળવવામાં આવે છે. આ એરિયાની અંદર ખડકોની અંદરથી ડામરને મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે રીતે અગાઉ જોયું તે પ્રમાણે લેક ડામર એ તળાવમાંથી મળતો ડામર છે, જ્યારે રોક ડામર એ રોક એટલે પથ્થરમાંથી મળતો ડામર છે. રોક ડામરની અંદર લગભગ 10થી 15% શુદ્ધ બિટુમિન હોય છે. બાકીનામાં અન્ય તત્વોનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ રસ્તાની સપાટી નાખવા માટે થાય છે અને છતની સીટ, પેવિંગ ફાઇલ વગેરે માટે પણ વપરાય છે. શેષ ડામર. શેષ ડામર એ કૃત્રિમ ડામર તરીકે ઓળખવામાં આવે છે. તે ડામર આધાર સાથે ક્રૂડ પેટ્રોલિયમ તેલ અપૂર્ણાંક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. આ નક્કર પદાર્થ શેષ ડામર છે. ડામરના સ્વરૂપોમાં જોઈએ તો એક ડામર સિમેન્ટ છે. તેમાં ડામરને ઊંચા તાપમાને ઓગાળેલા ડામર દ્વારા હવાની અંદર ફૂંકીને તૈયાર કરવામાં આવે છે. તે વિવિધ આબોહવાની પરિસ્થિતિઓ માટે અત્યંત પ્રતિરોધક છે, કારણ કે એને એક ઊંચા તાપમાનથી પ્રાપ્ત કરવાનું હોવાથી દરેક તાપમાનમાં એ અનુકૂળ રહે છે. તેથી આબોહવાની પરિસ્થિતિ માટે એ અત્યંત પ્રતિરોધક છે અને એક સારો ડામર તરીકે એની ઓળખ થાય છે. તેનો ઉપયોગ ફ્લોરિંગ, રૂફિંગ, વોટરપ્રૂફિંગ અને કોન્ક્રીટમાં વિસ્તરણ, સાંધામાં અને ફિલ્ટર માટે થતો હોય છે. ફ્લોરિંગની અંદર ડામરનો ઉપયોગ સાંધાની અંદર અમુક જગ્યાએ કે જે ફ્લોરિંગ પાણીનું સ્ટોરેજ કરવાનું હોય એ પાણીના સ્ટોરેજની અંદર લીકેજ ન થાય તે માટેના વોટર સ્ટોરેજ ટેન્કની અંદર ફ્લોરિંગ સાઇડ પર અને ઇનર સાઇડ એટલે અંદરની બાજુઓમાં આ ડામરનો ઉપયોગ થતો હોય છે. એ જ પ્રમાણે રૂફિંગ એટલે કે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગની અંદર જે જગ્યાએ એક માળથી બીજા માળ ઉપર રહેણાંક વિસ્તારોમાં જે રહેતા વ્યક્તિઓ હોય તેમને જીવન જરૂરિયાત પ્રમાણેની પાણીના સોર્સની જરૂર પડતી હોય છે. તેની એ રૂફિંગની ઉપરના બાજુએ આ ડામરનો ઉપયોગ
કરવામાં આવે છે. તદુપરાંત વોટરપ્રૂફિંગ એટલે કે જે જૂના બાંધકામો થયેલા હોય છે તે અને હવે અત્યારની નવી ટેકનોલોજી પ્રમાણે નવા બાંધકામોનું અંદર પણ વોટરપ્રૂફિંગ કરવામાં આવતું હોય છે. જૂના બાંધકામોની અંદર વોટરપ્રૂફિંગ એક એવી વસ્તુ છે કે જે થઈ ગયેલ ચણતર કે થઈ ગયેલ આરસીસી વર્કની અંદર લીકેજ થતું હોય, પાણીના લીકેજને અટકાવવા માટે વોટરપ્રૂફિંગ એ કરવામાં આવે છે. તે જ પ્રમાણે નવા કન્સ્ટ્રક્શનની અંદર કે જે નવું બાંધકામ થતું હોય તેની અંદર તેના સિમેન્ટ મોટારની અંદર પણ વોટરપ્રૂફિંગ કેમિકલ ઉમેરી અને તે બાંધકામ કરવામાં આવે છે. એ જ પ્રમાણે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર જે આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે કે કોન્ક્રીટની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે. તો જે જગ્યાએ ફ્રેમ સ્ટ્રક્ચર કે જ્યાં વધારે પડતું કોન્ક્રીટનો ઉપયોગ થાય છે તે જગ્યાની અંદર ડામરનું મિશ્રણ અમુક પ્રમાણમાં કરી અને તેને વોટરપ્રૂફિંગના રૂપે સાંધાઓની અંદર અમુક જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ જોઈએ તો ડામર પ્રવાહી મિશ્રણ એટલે ડામરનું મિશ્રણ 50થી 60% પાણી સાથે ડામર મિશ્રણ કરી બનાવવામાં આવે છે. ડામર બનાવતી વખતે 50થી 60% પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. 1% ઇમ્લિફાઇંગ એજન્ટની હાજરીમાં પાણીના બાષ્પીભવન પછી પ્રવાહી મિશ્રણ વોટરપ્રૂફિંગ સ્તર બનાવે છે. આ ઠંડી સ્થિતિમાં લાગુ કરી શકાય છે. 3. કટબેક ડામર. કટબેક ડામર એ પ્રવાહી ડામર છે. આ અસ્થિર દ્રાવક ડામરને ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. આ ડામર ઠંડી સ્થિતિમાં સામાન્ય તાપમાને લગાવી શકાય છે. આ ડામરનો ઉપયોગ છત વગેરેના સમારકામ માટે બિટ્યુમિનસ પોઇન્ટ તૈયાર કરવા માટે થાય છે. 4. મેસ્ટિક ડામર. આ ડામર અને ડામર સાથે ગરમ કરી બનાવવામાં આવે છે. ખનિજ પૂરક તે એક રદબાતલ ઓછો અભેદ સમૂહ છે. આ ડામર નક્કર અથવા અર્ધઘન સ્થિતિમાં હોઈ શકે છે. આ ડામરનો ઉપયોગ ડેમ પ્રૂફિંગ મટીરિયલ અને વોટરપ્રૂફિંગ તરીકે કરવામાં આવે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે કે તેનો ઉપયોગ રેતી અને ડામર સાથે ગરમ કરીને બનાવવામાં આવે છે. તેથી તે સરળતાથી જે સિમેન્ટ મોટાર બનાવેલો હોય તેની અંદર ડેમ પ્રૂફિંગ મટીરિયલ તરીકે તેમજ વોટરપ્રૂફિંગ તરીકે પણ કરી શકાય છે. હવે આપણે ડામરના ગુણધર્મો જોઈએ તો તેના ગુણધર્મો ગુણધર્મ એક છે તે વોટરપ્રૂફ સામગ્રી છે. 2 નંબરમાં જોઈએ તો તે બિન જ્વલનશીલ છે. 3 નંબરનો ગુણધર્મ જોઈએ તો તે એસિડથી પ્રભાવિત થતો નથી. 4 નંબરનો ગુણધર્મ જોઈએ તો તે વ્યાજબી સ્થિતિસ્થાપક છે. 5 નંબરનો ગુણધર્મ જોઈએ તો તે વીજળી અને અવાજનું સારું ઇન્સ્યુલેટર છે. હવે ડામરના ઉપયોગો. ડામરનો ઉપયોગ એ ભીનાપ્રૂફ કોર્સ તરીકે થાય છે. 2 નંબર તેનો ઉપયોગ ઇમારતમાં ભોંયરામાં થાય છે. 3 નંબર તે પોઈન્ટ તૈયાર કરવા માટે વપરાય છે. 4 નંબર તેનો ઉપયોગ રોડ મેટલ અને પેવમેન્ટના બાંધકામ તરીકે થાય છે. આ ઉપયોગ આપણે સમજીએ તો 1 નંબરના ઉપયોગમાં ડામરનો ઉપયોગ ભીનાપ્રૂફ કોર્સ તરીકે કરવામાં આવે છે. ભીનાપ્રૂફ કોર્સ એટલે કે જે જગ્યાએ પાણીનું લીકેજ થતું હોય તે જગ્યાએ ડામરનો ઉપયોગ કરી શકાય છે. બીજા નંબરના ઉપયોગમાં જે આપણે ઇમારતના ભોંયરાની અંદર ઇમારતના અમુક મોટી ઇમારતોની અંદર પાર્કિંગ સિવાય અને અન્ય ભોંયરાઓ પણ આવેલા હોય છે.
તો જમીનની અંદરથી આવતા ભેજ અને અમુક જગ્યાના દરિયા કિનારા તથા નદી કિનારેના જે ઇમારતો હોય છે તેની અંદરના ભોંયરાની અંદર ડામરનો ઉપયોગ વોટરપ્રૂફિંગ કોર્સ તરીકે કરવામાં આવે છે કે જેથી એ પાણી અંદર ભોંયરામાં પ્રવેશી શકે નહીં. તે જ રીતે ત્રીજો ઉપયોગ ગણીએ તો તે પોઈન્ટ તૈયાર કરવા માટે પણ વપરાય છે. ચોથા ઉપયોગની આપણે જે ચર્ચા કરીએ એ પ્રમાણે રોડ મેટલ અને પેમેન્ટ બાંધકામ તરીકે પણ થાય છે. રોડનું બાંધકામ કરવાનું હોય એ વખતે જે મેટલનો ઉપયોગ કરવામાં આવે છે એ મેટલની અંદર ડામરનો ઉપયોગ તેનું બોન્ડિંગ વધારવા માટે એટલે કે રોડની મજબૂતાઈ વધારવા માટે કરવામાં આવે છે. મેટલનો એક ભાગ અને બીજો મેટલનો ભાગ એ બંનેને જોઈન્ટ પકડી રાખવા માટે પણ ડામરનો ઉપયોગ થાય છે. તદુપરાંત પેમેન્ટ એટલે કે ઉપરની સરફેસ, રોડની ઉપરની સરફેસ સ્મૂથ બનાવવા માટે, સારી બનાવવા માટે પણ ડામરનો નાની કપચી એટલે કે નાના મેટલની સેમી મેટલ સાથે એનું મિક્સ કરી અને ડામરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે આપણે આખા આ સેશનમાં ટાર, બિટુમિન અને આસ્ફાલ્ટના ગુણધર્મો વિશે જાણ્યું.